હેલો ફ્રેન્ડ્સ, હેપી મકર સંક્રાંતિ. ગુડ મોર્નિંગ. કેમ છો? જય દ્વારકાધીશ. તો સ્વાગત છે મારા નવા મિની વ્લોગમાં. તો આજે છે ને શિવ અને એક અમારી નાની જીની બેન બે ગયા હતા વારે લેવા, અને જો છે ને કેટલું બધું લઈ આવ્યા હતા, અને હું ખાવા બેસી ગઈ લઈ આવ્યા એટલે. અને એ મને છે ને બતાવતી હતી, એને કંઈક ચોકલેટ આવી હતી મોટી ડાગલાની, અને કેટલું બધું એક આખું ટોપિયું ભરાઈ જાય ને એની ઉપરનું એ બધું લઈ આવી હતી. અને અમારે છે ને બધાય છોકરા ઘરે ઘરે જાય અને પછી એ લેવા જાય અને પછી મળે. અને જો તમારે અહીંયા કેવી રીતના મળે તો કોમેન્ટ કરીને જરૂર કહી દેજો, બેસાડીને લઈએ કે ઘરે ઘરે જઈને લઈએ. તો છે ને મારા પપ્પા અમારી જીની બેનને કંઈક પૂછતા હતા, અને અમે છે ને ચણા લઈ લીધા હતા ને, અને છોકરા લેવા આવ્યા હતા ને તો મમ્મી બધાને ચણા દેતા હતા. વેવરીને બિસ્કિટ ને એવું દીધું હતું, પણ પછી એ બે પૂરું થઈ ગયું, છેલ્લે ચણા દઈ દીધા. અને જો બાજુવાળા તો છે ને પતંગ ચગાવવા માંડ્યા હતા, અને અમારે તો હજી ઘણું કામ બાકી હતું એટલે કામ કરું. અને ચકલાને નાખી દીધું ચણ, અને એ છે ને મસ્ત મજાના ચણતા હતા. અને પછી ચણ નાખી અને અમે કામ કરવા માંડી મારું. અને હું ઘરે હોઉં ને ત્યારે મારું કામ પતે જ નહીં, એક કામ પર હું આમ પતે જ નહીં, ચાલુ જ રહીએ મારે કામનું. અને છે ને જો અમારે બધાએ પતંગ ઉડાડતા હતા અને હું જોતી હતી કપડાં સુકવતા. અને છે ને અહીંયા જો બાકી બે પતંગની લડાઈ હાલતી હતી અને હું જોતી હતી. તો આજે છે ને અમારા ગામમાં હતી નાત, અને નાતમાં જમવા જવાનું હતું. તો નાહી ધોઈને રેડી થઈ અને વયા ગયા નાતમાં જમવા. અને અમે છે ને જમવાનું લઈ લીધું હતું અને બેસી ગયા, અને જો કેવા મસ્ત બધાય બેસી ગયા છે જમવા માટે. તો આજનો દિવસ આવી જ રીતે ગયો, અને હવે મળીએ આપણે નવા મિની વ્લોગમાં. બાય બાય.